Geometric modeling. Introduction to AutoCAD. Learning to use a CAD system is similar to learning a new language. AutoCAD એક CAD સિસ્ટમની નવી લેંગ્વેજ છે. તેની અંદર basic alphabets and learn how to use correctly and effectively through the practice. This will require learning some new concept and skills as well as learning different vocabulary. CAD સિસ્ટમની અંદર અલગ અલગ પ્રકારના આલ્ફાબેટ્સ અને અલગ જાતના ફીચર્સ સાચા અને પ્રેક્ટિસ માટે ઘણા યુઝફુલ હોઈ શકે. The majority of mechanical CAD systems are capable of creating three-dimensional of solid models. CAD સિસ્ટમની અંદર 3 एक्सिस सॉफ्टवेर ने सॉलिड मॉडल तरीके જોઈ શકાય. All CAD systems creates design using basic geometric entities and many of the construction used in technical design are based upon two-dimensional planar geometry. The method and number of operations that are required to accomplish the basic planar constructions are different from one system to another. In order to become effective and efficient in using a CAD system, we must learn to create geometric entities quickly and accurately. In learning to use a CAD system, lines and circles are the first two and perhaps the most important two geometric entities that one should master the skill of creating and modify. Straight lines and circles are used in almost all technical design. In examining the different types of planar geometric entities, the importance of lines and circles becomes obvious. Triangles and polygons are planar figures bounded by straight lines. Ellipses and splines can be constructed by connecting arcs with different radius. As one gains some experience in creating lines and circles, similar procedure can be applied to create other geometric entities. In this chapter, the different ways of creating lines and circle in AutoCAD 2013. CAD software. વિન્ડોઝના સ્ટાર્ટ પ્રોગ્રામ મેનેજરમાં જઈ ઓલ પ્રોગ્રામ પર ક્લિક કરી તેની અંદર ઓટોડિસ્ક નામનું સોફ્ટવેર પર ક્લિક કરવું એન્ડ AutoCAD વિન્ડોઝ આઇકોન પર ક્લિક કર્યા બાદ AutoCAD સોફ્ટવેર ઉપર ઓપન થશે. વર્કસ્પેસીસ. You can switch between the workspaces from menu bar. AutoCAD ઓપન થયા બાદ અલગ અલગ પ્રકારના મેનુ બાર આવશે. તેની અંદર સેટિંગવાળા ઓપ્શન્સની અંદર સ્ક્રીનની સાઇઝ નક્કી કરી શકાય. ધ વર્કસ્પેસ સ્વિચિંગ ધ આઇકોન ઇન લોઅર રાઇટ કોર્નર ઓફ ધ સ્ક્રીન. સેટિંગની અંદર ક્લિક કર્યા બાદ અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ ખુલશે, જેની અંદર ડ્રાફ્ટિંગ એન્ડ એનોટેશન, 3D બેઝિક, 3D મોડલિંગ, AutoCAD ક્લાસીસ, સેવ કરંટ એઝ,
વર્ક સ્પેસ સેટિંગ, કસ્ટમાઇઝ, ડિસ્પ્લે, વર્ક સ્પેસ લેબલ. આટલા ઓપ્શન ખુલ્યા બાદ ડ્રાફ્ટિંગ એન્ડ એનોટેશન પર ક્લિક કર્યા બાદ ઓટોકેડ સોફ્ટવેર ઓપન થશે. ઓટોકેડ સોફ્ટવેરની અંદર રેડ કલરનો સિમ્બોલ, તે ઓટોકેડનો સિમ્બોલ છે, તે ઓપન કર્યા બાદ અલગ અલગ પ્રકારના મેનુ ઓપન થશે. ન્યૂ ડ્રોઈંગ ફાઇલ જોઈએ છે, કમાન્ડ ઓપન થશે, કમાન્ડને સેવ કરી શકાશે, સેવ એઝ, પ્રિન્ટ, અલગ અલગ પ્રકારના ઓપ્શન્સ હશે. તેની અંદર સેવ ફાઇલ, પ્રિન્ટ, અલગ અલગ પ્રકારના ઓપ્શન છે. તેની અંદર ડ્રોઈંગ કયા નામથી સેવ કરી શકાય, drawing1.dwg, start.dwg, તે ઓટોકેડનો start.dwg ઓટોકેડ ડ્રોઈંગ સેવિંગ ફાઇલ માટેનો કમાન્ડ્સ છે. સેકન્ડ મેનુની અંદર ફાઇલ, એડિટ્સ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ, ટૂલ્સ, ડ્રોઈંગ, ડાયમેન્શન, મોડિફાય, પેરામીટર્સ, વિન્ડોઝ, હેલ્પ, એક્સપ્રેસ, અલગ અલગ પ્રકારના મેનુ આપેલા છે. તેની નીચેના ટૂલબારની અંદર સ્ટેન્ડર્ડ, ઝૂમ, મોડિફાય, રાઇટ ડાઉન, લેફ્ટ ડાઉન, અપ ડાઉન. ડ્રોઈંગ એરિયાની અંદર આવતા નીચે કોર્નરની અંદર એક્સ એન્ડ વાય બે પ્રકારની એક્સિસ જોવા મળશે. એક્સ એક્સિસ જે હોરિઝોન્ટલ એક્સિસ એન્ડ વાય એક્સિસ ઇઝ વર્ટિકલ એક્સિસ દર્શાવશે. કઈ એક્સિસની અંદર ડ્રોઈંગ કરવી છે તે દર્શાવશે. જનરલી ઓટોકેડ એક્સ એન્ડ વાય ટુ ડાયમેન્શન સોફ્ટવેર તરીકે ઓળખવામાં આવે છે. તેની લેફ્ટ સાઈડ લાઇન, પોલીલાઇન, આર્ક, પોલીગોન, રેક્ટેંગલ, આર્ક, સર્કલ, રોટેશન, રેક્ટેંગલ, હેચ, ટેબલ, ટેક્સ, અલગ અલગ પ્રકારના કમાન્ડ સિમ્બોલ દર્શાવેલ છે. રાઇટ સાઈડ સિલિન્ડર, 2D સ્પાઇરલ, ઇલિપ્સ, UCS મીન્સ યુઝર કોઓર્ડિનેટ સિસ્ટમ, જે 3D કમાન્ડ્સ નેમ છે. રાઇટ સાઈડ ઓટોકેડ મોડિફાઈ કમાન્ડ્સના નામ છે. મિરર કમાન્ડ, કોપી કમાન્ડ, મૂવ કમાન્ડ, રોટેશન કમાન્ડ, ટ્રીમ કમાન્ડ, બ્રેક કમાન્ડ, ડાયમેન્શન કમાન્ડ, અલગ અલગ પ્રકારના કમાન્ડ્સ યુઝ થાય છે. બાય લેયર, અલગ અલગ પ્રકારના લેયરનો ઉપયોગ કરી શકાય. કોઈ પણ ઓબ્જેક્ટને સિલેક્ટ કરવા માટે એક કર્સર દર્શાવેલ છે. તે કર્સરનો ઉપયોગ ડ્રોઈંગ કરવા માટે કમાન્ડ સિલેક્ટ કર્યા પછી કયા ડ્રોઈંગ એરિયાની અંદર કયા સ્પેસમાંથી ડ્રોઈંગ સ્ટાર્ટઅપ કરવું છે, ડ્રોઈંગ એરિયામાં તેનો સ્પેસિફાય ફર્સ્ટ પોઈન્ટ કયો રાખવો છે, તે કર્સરની મદદથી જોઈ શકાય. દર્શાવેલ છે સ્ટેટસ બાર એન્ડ કમાન્ડ બાર. ટાઈપ કમાન્ડ, કોઈ પણ કમાન્ડ સર્ચ કરવા માટે કમાન્ડ્સના શોર્ટ નેમ્સ ની માહિતી હોવી જરૂરી છે. તેની નીચે અલગ અલગ પ્રકારના નામ દર્શાવ્યા છે. સ્નેપ કમાન્ડ, ગ્રીડ, ઓર્થો, ઓસ્નેપ, MS સ્પેસ, P સ્પેસ, ટાઇલ સ્પેસ,
The status bar is the area below the command line. That's how the message as well as coordinates models and the current line. You must double click on the mode to change. AutoCAD command. First of command is line command. Typing command. Write a type command. All AutoCAD commands can be typed in the commands line. Many commands also have one or two letters that can be typed as short commands. Line command નું શોર્ટ નેમ છે કેપિટલ એલ. કીબોર્ડની અંદર એલ કમાન્ડ લખ્યા પછી એન્ટર આપી શકાય. ટાઈપ એન ઓપ્શન ધ કમાન્ડ પોઈન્ટ. કેન્સલિંગ કમાન્ડ નેમ. પ્રેસ અથવા એસ્કેપનો યુઝ કરીને કમાન્ડને કેન્સલ પણ કરી શકાય. ડાયનામિક ઇનપુટ. લાલ એરો દ્વારા ટૂલબારની અંદર ડાયનામિક ઇનપુટનો સિમ્બોલ દર્શાવેલ છે. ડાયનામિક ઇનપુટ પ્રોવાઇડ્સ અ કમાન્ડ ઇન્ટરફેસ નિયર ધ કર્સર ટુ હેલ્પ you keep your focus in drafting area. When dynamic inputs is on, tooltips display information near the cursor. What is dynamically update as well as the cursor moves. When the command is active, the tooltips provides a place for user try. CAD system ની અંદર એક ડ્રાફ્ટિંગ એરિયા દર્શાવેલ છે જે ઓપન થતાં અલગ અલગ ફાઇલ્સ નેમ આવશે, જેની અંદર ડાયનામિક ઇનપુટ પર ક્લિક કરતાં પોઇન્ટર ઇનપુટ દર્શાવેલ છે. એનેબલ ડાયમેન્શન ઇનપુટ વેર પોસિબલ. એક પોઈન્ટથી લઈને બીજા પોઈન્ટની બંનેની લેન્થ કેટલી છે. વિઝ્યુઅલ ગ્રીડ. ટૂલબારની અંદર લાલ એરો દ્વારા વિઝ્યુઅલ ગ્રીડને ઓન ઓફ કરી શકાય અથવા તેની શોર્ટકટ ફંક્શન કી છે F7. તેના પર ડબલ ક્લિક કરતાં ગ્રીડ સ્ટેટસ બારની અંદર ઓન થઈ જશે. મેનુસ, રિબન્સ એન્ડ ટૂલબાર. રેડ કલર ઓટોકેડનો સિમ્બોલ એ રેડ એરો દ્વારા દર્શાવેલ છે. ધ એ આઇકોન ઇઝ અપર લેફ્ટ કોર્નર ફ્રોમ ધ ડ્રોઈંગ એરિયા. સેકન્ડ ઇઝ ધ ડિઝાયર મેનુ. એ આઇકોન પર ક્લિક કર્યા બાદ ડ્રોઈંગ એરિયા ઓપન થશે. તેની અંદર અલગ અલગ પ્રકારના મેનુ યુઝ થશે. ધ કમાન્ડ ઇઝ એક્ઝિક્યુટેડ ફ્રોમ ધ મેનુ. Quick Access Toolbar. Click one of the following icon for quick access the command. Q new, open, save, pilot, undo and redo. અલગ અલગ પ્રકારના ટૂલબારની અંદર ઓપ્શન દર્શાવેલ છે. Q new, quick new drawing, open, save, pilot એન્ડ અન્ડુ. સબ મેનુસની અંદર ટૂલબારની નીચેના ભાગની અંદર અલગ અલગ કમાન્ડ્સ નેમ આપેલા હોય છે. તે ટૂલબારની અંદર ક્લિક કરશો તો એરો દ્વારા WS કરંટ, વર્કસ્પેસ કરંટ, કમાન્ડ લાઇન્સ, ગ્રુપ આઇકોન્સ દર્શાવેલ છે. પુલ ડાઉન મેનુ. પુલ ડાઉન મેનુ કોને કહી શકાય તે પણ દર્શાવેલ છે, જેની પુલ ડાઉન મેનુની અંદર આઇકોન એ, 3D મોડલિંગ, ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ફોર્મેટ્સ, ટૂલ્સ અલગ અલગ પ્રકારના ફાઇલ્સ નેમ આવે છે. ઇન્ફો સેન્ટર. કોઈ પણ કમાન્ડને સર્ચ કરીએ ત્યારે તે ભાગને
ઇન્ફો સેન્ટર કહી શકાય. Ribbon. The ribbon provides a single compact placement for operations that are relevant to the current workspace. The ribbon maximizes the area available for work using a single component interface. The ribbon can be displayed horizontally, vertically, and floating palettes. You can create your own panels to display on the ribbon. AutoCAD Classic Toolbar. Toolbar can be docked on the screen and they can float about the screen. Toolbar કોને કહી શકાય તે AutoCAD સોફ્ટવેરની અંદર લાલ એરો દ્વારા દર્શાવેલ છે. Loading toolbar. Write an icon in any toolbar. This will shown in available toolbar. Cursor and color. The option dialog box controls the size of crosshair. The allowable range is from 1 to 100% of the total screen. At 100%, the ends of crosshair are never visible. When the size is decreased to 90% or below, the crosshair have finite size and the crosshair ends are visible when moved to the edge from graphics area. The default size is 5%. The dialog box also set the color for the application interface. Pointing device. Left mouse button, right mouse button, mouse wheel. Some point device such as the mouse have a middle wheel that can be used to zoom in and out of drawing window. Undo and redo. Undo and redo. Undo is called left side arrow, and redo is right side arrow. Open existing file. AutoCAD એના આઇકોન પર ક્લિક કર્યા બાદ ફાઇલ ઓપન થશે અથવા એની શોર્ટકટ કી છે Ctrl+O. એનો કમાન્ડ છે ઓપન પર ક્લિક કર્યા બાદ કીબોર્ડથી એન્ટર આપી દીધા બાદ the desired directly to find drawing to open file ઓપન થયા બાદ કોઈ પણ ડ્રોઈંગ સર્ચ કરી શકાય. ડ્રોઈંગ ઓપન કર્યા બાદ ઓકે બટન પર ક્લિક કરી દેવું. ક્રિએટ અ ન્યૂ ડ્રોઈંગ ડ્રો કરવા માટે એ આઇકોન પર ક્લિક કરવું અથવા તેની શોર્ટકટ કી છે Ctrl+N અથવા ન્યૂ આઇકોન પર ક્લિક કરી શકાય. તેનું કમાન્ડ્સ છે ન્યૂ કમાન્ડ્સ પર ક્લિક કર્યા બાદ ન્યૂ ડ્રોઈંગ એરિયા આવી જશે. ડ્રોઈંગ એરિયા આવી ગયા બાદ ઓકે બટન પર ક્લિક કરતા સેવિંગ ડ્રોઈંગ. Save the most recent change to the drawing. The first time unnamed drawing is saved as the appear. AutoCAD saves its drawing the as file extension drawing DW. કોઈ પણ ફાઇલ ને સેવ કરવા માટે અલગ અલગ પ્રકારના ડ્રોઈંગ એક્સટેન્શન આપેલા છે. star.dwg અલગ અલગ પ્રકારના એક્સટેન્શન આપેલા છે. તે ડ્રોઈંગ કરેલી ફાઇલને સેવ કરવા માટે એક્સટેન્શનનો ઉપયોગ કરી શકાય. ક્વિક સેવ. Save the drawing
વિથ ધ ફાઇલ નેમ એન્ડ ફોર્મેટ યુ સ્પેસિફાય. અલગ અલગ પ્રકાર એક મેનુની અંદર ઓપન એન્ડ સેવ પ્રકારનું ઓપ્શન આવશે. એક્ઝિટિંગ ઓટોકેડ બંધ કરવા માટે એ આઇકોન પર ક્લિક કર્યા બાદ એક્ઝિટનું ઓપ્શન આપી શકાય. તેનું કમાન્ડ છે ક્વાઇટ. પ્રેસ એન્ટર આપી દઈએ. એન્ડ યુ ટુ સેવ ચેન્જ ઓર નો ટુ ડિસ્કાર્ડ ચેન્જ. ઓટોકેડની ડ્રોઈંગ એરિયા ફાઇલ ઓટોકેડ ડ્રોઈંગ સોફ્ટવેર દર્શાવેલ છે.